નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરીશું એક નાના શહેરમાં સ્કૂલમાં મીનાક્ષીબેન શિક્ષક તરીકે નોકરી કરતા હતા। તે ખૂબ જ પ્રેમાળ પ્રકૃતિના હતા, જેથી બધા વિદ્યાર્થીને પ્રેમથી અને શાંતિથી ભણાવતા હતા। મીનાક્ષીબેનને એક દીકરી હતી, તે પણ એ સ્કૂલમાં ભણતી હતી। મીનાક્ષીબેનના પતિ બિઝનેસ કરતા હતા। એક દિવસ અચાનક તેના પતિને પાર્ટનરે દગો આપ્યો, જેથી તેઓ અત્યંત આર્થિક સંકળામણમાં આવી ગયા અને તેઓની માનસિક હાલત પણ કફોડી થઈ ગઈ હોવાથી એક દિવસ તેના પતિએ પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું અને એટલા માટે જ ઘર સંભાળવાની દરેક જવાબદારીઓ મીનાક્ષીબેન પર આવી પડી। એટલે ઘરનું ગુજરાન ચલાવવા મીનાક્ષીબેન શિક્ષક તરીકે નોકરી કરવા લાગ્યા। સ્કૂલમાં એક સાધારણ પરિવારનો દીકરો દિલીપ પણ ભણતો હતો। તેના પિતાજી જે પણ મજૂરી કામ મળે તે કરતા અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા। એક દિવસની વાત છે, મીનાક્ષીબેન સ્કૂલમાં ભણાવતા હતા ત્યારે પ્રિન્સિપાલે તેના ક્લાસમાં આવીને કહ્યું કે દિલીપની ફી હજુ સુધી કેમ નથી આવી। એમ કહીને મીનાક્ષીબેનને ઠપકો આપવા લાગ્યા અને દિનેશને ઊભો કરીને કહ્યું કે ફી ભરવાના પૈસા ના હોય તો તારા બાપની જેમ મજૂરીએ લાગી જ અહીંયા આવીને અમારો અને બીજા વિદ્યાર્થીનો સમય બગાડવાની કંઈ જરૂર નથી। એમ તોછડાઈભર્યું વર્તન કરી જતા રહ્યા। સાંજે સ્કૂલ છૂટ્યા પછી મીનાક્ષીબેન તેની દીકરી સાથે દિલીપના ઘરે જાય છે અને ફી માટે જણાવે છે, પરંતુ ઘરની હાલત જોઈને દિલીપની માતાના હાથમાં મીનાક્ષીબેને પોતે જ ફી ભરવાના પૈસા મૂકીને કીધું કે કાલે તમે સ્કૂલે આવીને પ્રિન્સિપાલની ઓફિસે જઈને ફી ભરી આપજો અને પહોંચ લઈ લેજો અને સંભાળીને રાખજો। ફી ભરાઈ જાય એટલે દિલીપનું વર્ષ બગડે નહીં। દિલીપ તો આ બધું એક ખૂણામાં ઊભો જોઈ રહ્યો હતો। દિલીપના મા બીજે દિવસે સવારમાં જ ફી ભરી આવ્યા અને પછી દિલીપને ક્લાસમાં મૂકવા આવ્યા। દિલીપ સૌથી પહેલાં મીનાક્ષીબેનને પગે લાગ્યો અને પછી ક્લાસમાં બેઠો। આ તેનો રોજનો ક્રમ થઈ ગયો। 3 મહિના પછીની વાર્ષિક પરીક્ષામાં દિલીપનો પહેલો નંબર ત્યારે દિલીપના માતા પિતા પછી જો કોઈને સૌથી વધારે કોઈ ખુશ થયું હોય તો તે મીનાક્ષીબેન હતા, કારણ કે દિલીપની હાલત જોઈને તેના ઉપર ખૂબ જ લાગણી થઈ હતી। પ્રેમથી સમજાવતા કે તું ભણીને આગળ આવી જા એટલે તારા માતા પિતાને રાહત રહે। એ પણ કેટલા વર્ષ સુધી મજૂરી કરી શકશે। આમને આમ દિલીપને સારા માર્ક આવવાથી શહેરની નામાંકિત સ્કૂલના સંચાલકો પોતાની સ્કૂલમાં તેમજ હોસ્ટેલમાં રહેવાનો અને ભણવાનો બધો ખર્ચ પોતે ભોગવશે એવી શરતે દિલીપને શહેરમાં લઈ ગયા। દિલીપ શહેરમાં ભણીને એક મોટી કંપનીમાં નોકરીએ લાગી ગયો અને કંપની તરફથી ગાડી, બંગલો, નોકર ચાકર બધી સગવડતા મળી હતી। જ્યારે આ બાજુ મીનાક્ષીબેન તેની દીકરીની સગાઈ કરી અને દિવાળી પછી તેના લગ્ન નક્કી કર્યા, પરંતુ મીનાક્ષીબેનની તબિયત અચાનક બગડી ગઈ। નાના શહેરના ડૉક્ટરો તો હાથ ઊંચા કરી દીધા અને કહ્યું કે મોટા શહેરમાં મોટા ડૉક્ટર પાસે તપાસ કરાવી જુઓ। હવે તે લોકો શહેરની મોટી હોસ્પિટલે આવ્યા, પરંતુ મીનાક્ષીબેનને પોતાની તબિયત કરતાં વધારે ચિંતા તેની દીકરીના લગ્નની હતી, કારણ કે અહીંયા વધારે ખર્ચ થઈ જશે
તો હું લગ્ન કેવી રીતે કરાવીશ? તેની પાસે બસત કેટલા રૂપિયા પણ મર્યાદિત હતા, જેથી આ ચિંતા તેને ખૂબ જ માનસિક રીતે સતાવી રહી હતી. મીનાક્ષીબેન જે હોસ્પિટલમાં દાખલ થયા હતા તે જ હોસ્પિટલમાં તેની બાજુના રૂમમાં એક કારખાનામાં કામ કરી રહેલા મજૂરને ગંભીર ઈજા થઈ હોવાથી દાખલ કરવામાં આવ્યો હતો. બીજે દિવસે દિલીપ તે મજૂરને જોવા માટે આવ્યો ત્યારે તેની નજર બાજુના રૂમમાં સૂતા મહિલા ઉપર પડી. તેને કોઈ જાણતું હોય તેવું લાગ્યું, એટલે અંદર જઈને જોયું તો તે તેના શિક્ષક મીનાક્ષીબેન હતા. દિલીપ તો જોઈને પગે પડી ગયો અને આંખમાંથી આંસુ નીકળી ગયા. ત્યારે દિલીપની સાથે આવેલા ઓફિસેના બીજા માણસો આ બધું જોતા જ રહ્યા કે એવું કોણ હશે જેના હિસાબે આપણા સાહેબની આંખમાંથી આંસુ નીકળી ગયા. દિલીપે મીનાક્ષીબેનને પોતાની ઓળખાણ આપી, તેની તબિયત પૂછીને થોડા સમય પછી ત્યાંથી જતો રહ્યો. દિલીપ તબિયત જોઈને જતાં જતાં ડૉક્ટરની કેબિનમાં ગયો અને તબિયતની વાતચીત કરી પછી ઓફિસે જતો રહ્યો. 4 દિવસ પછી મીનાક્ષીબેનને રજા આપવામાં આવી. રજા આપતી વખતે હોસ્પિટલના બિલની વાત કરવા માટે મીનાક્ષીબેનને પૂછ્યું કે કેટલા રૂપિયાનું બિલ થયું છે. ત્યારે નર્સ તેને જવાબ આપ્યો કે તમારું બિલ તો એડવાન્સમાં જમા થઈ ગયું છે. હવે તમારે માત્ર ઘરે જઈને આરામ કરવાનો છે અને નિયમિત દવા લેવાની છે. એવામાં દિલીપ પણ ત્યાં આવી ગયો. રજા આપતા હતા ત્યારે મીનાક્ષીબેનને કહ્યું કે તમારું બિલ મેં ચૂકવ્યું છે, હવે ચાલો તમે મારી સાથે. ત્યારે દિલીપ પોતે મોટર લઈને આવ્યો અને મેડમને તેના ઘરે લઈ ગયો. દિલીપનું આલિશાન ઘર જોઈને મીનાક્ષીબેન ખૂબ રાજી થયા અને કહ્યું કે દિલીપ, તારા માતા પિતાએ ખૂબ જ ખરાબ દિવસો જોયા છે. તું એને સાચવજે અને માન સન્માન સાથે રાખજે. રાત્રે જમતા જમતા દિલીપ સાથે મીનાક્ષીબેન વાત કરતા હતા કે દીકરીના દિવાળી પછી લગ્ન છે અને તારે જરૂરથી આવવાનું છે. ત્યારે જવાબ આપતા દિલીપે કહ્યું કે કેમ નહીં, હું તો તમારે ત્યાં લગ્ન પહેલાં 1 મહિને આવીશ. લગ્ન એસેસરીઝ અને મારી બહેનને જોતી બધી ખરીદી કરાવી આપીશ. બધું આયોજન પણ હું જ કરીશ. તમારે કોઈ ચિંતા નહીં કરવાની. ત્યારે મીનાક્ષીબેન ભાવુક થઈ ગયા. મીનાક્ષીબેન તેના ઘરે જઈને દીકરીના લગ્નની તૈયારી કરવા લાગ્યા. થોડા સમય પછી દિલીપ જ્યારે ગામડામાં આવ્યો ત્યારે દિલીપના હાથમાં હોસ્પિટલના ખર્ચની રકમ આપી અને મીનાક્ષીબેનને કહ્યું કે આ હોસ્પિટલના રૂપિયા છે, તું રાખી લે. લગ્ન એસેસરીઝ દિલીપ ભાવુક થઈ ગયો અને કહ્યું, વર્ષો પહેલાં જ્યારે મારું 1 વર્ષ ન બગડે અને હું મજૂરી કરવા ન લાગી જાઉં તે માટે તમે મારી ફીના પૈસા મારા માતાના હાથમાં આપ્યા હતા. ત્યારે હું ખૂણામાં ઊભો એ જ વિચારી રહ્યો હતો કે તમે કરેલી મદદ હું કોઈ દિવસ ભૂલી નહીં શકું અને એ મદદના હિસાબે જ હું આજે અહીં સુધી પહોંચી શક્યો છું. અને પછી દિલીપે કહ્યું કે હવે મારી બહેનના લગ્નની ચિંતા પણ ના કરતા, કારણ કે હું આવી ગયો છું અને એક પણ જાતની પૈસાની અથવા વ્યવસ્થાની ચિંતા તમે નહીં કરતા. મીનાક્ષીબેન ભાવુક થઈને દિલીપ સામું જોતા જ રહી ગયા. મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.